જય જવાન જય કિસાન. હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટામાંથી, અને આપણો કોન્સેપ્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગમાં. હવે અમારા માટે એક ચેલેન્જ હતી. એ ચેલેન્જ કઈ હતી એ અમારા પપ્પાને જ, આ મારું ફિલ્ડ છે, પ્રોપર અમારું ફિલ્ડ છે, તો અમારા પપ્પાને જ પૂછશું કે એ ચેલેન્જ શું હતી. પપ્પા તમે કયો કે એ ચેલેન્જ શું હતી? ચેલેન્જ કે પાણી નબળામાં એમ બધા કહેતા કે ના થાય તો એમ. હા, એટલે તમે એમ કહેતા કે આ તલ ના આપણે ના થાય, કોઈ દી કર્યા નથી. તો આ તલ કાળા છે, કાળા તલ છે, અને 52 દિવસના થઈ ગયા. તો હવે શું લાગે પપ્પા, થાય? થાય તો ખરા ને. આમાં તો અટાણે તો હારા જ છે, જોતા લાગે હે ને કે હારા, એટલે આવીને હારા થઈ જાય. તો પાણી નબળું હોય ને તોય એમાં શું છે, આપણી જે ટ્રીટમેન્ટ છે, જે આપણી અલગ ટ્રીટમેન્ટ છે, બધા જેવી ટ્રીટમેન્ટ નથી. ઘણાને કંઈક પાણીના પ્રશ્ન હોય તો બી આપણે સોર્ટ આઉટ કરીએ છીએ. અને એમાં શું છે, ઘણા બધા અભ્યાસથી આપણે ઘણા વર્ષોથી આ જે અનુભવ કરીએ છીએ, એની અંદર જે જમીનના પ્રશ્ન છે, જમીન ક્ષારવાળી છે, જમીનમાં પ્રોબ્લેમ આવે છે, ત્યારે તલ ના થતા હોય, તો એવા માટે પણ અમારી પાસે સોલ્યુશન છે. એના માટે આપણે પિયત ની અંદર ઓલું સોઇલ રિનોવેટર પાયું હતું. પછી તમને લાગે છે ને કે આ પ્રોબ્લેમ ના આવે, પાણીનો પ્રશ્ન છે ને એ ના આવે. તો હજી પણ અમારા માટે હજી અડધી જ ચેલેન્જ છે. હજી આખી ચેલેન્જ હજી આપણે આગળના વિડીયોમાં બતાવશું કે ભાઈ તલ કેટલા ઉત્પાદન લે છે અને કેવી રીતના છે. તો તમારે પણ જો જમીન સુધારવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો પપ્પા શું લાગે છે તમને? અટાણે તો બધું સારું છે, એમ કે બધા કે એ પ્રમાણે કોઈ અનુભવ ના કરે, આપણે આપણી રીતે અનુભવ. ઘણા આપને ઘણા સજેશન કરતા હોય, પણ આપણે જ્યાં સુધી ખુદ અનુભવ ના કરીએ ત્યાં સુધી આપણને કેમ ખબર પડે કે આપણી જમીન કેટલું ઉત્પાદન દે છે, કયો પાક આપણા જમીનમાં બેસ્ટ થાય છે. એટલે કોઈનું માનવું નહીં, પ્રેક્ટિકલ અનુભવને માનવા. કે જો તમને એવું લાગતું હોય કે મારી જમીનમાં થાય કે ના થાય, તો થોડાકમાં અનુભવ કરી અને જોઈ લેવાનું. પણ બધાના મંતવ્ય અલગ અલગ હોય છે, એટલે પ્રેક્ટિકલ અનુભવ જ જરૂરી છે. એટલે તમે પણ તમારા ખેતરની અંદર પ્રેક્ટિકલ અનુભવ કરો. અને એની અંદર જો અમે પણ ઘણા સરસ રીતની પ્રોસેસ કરાવીએ છીએ કે જમીનને અનુકૂળ, પાણીને અનુકૂળ, પછી જે જમીનમાં પેસ્ટિસાઇડ છે એને પણ આપણે 3 વર્ષની અંદર ધીરે કરી અને ઓર્ગેનિક તરફ લઈ જઈ, બેટર ઉત્પાદન લઈ અને સારામાં સારું ઉત્પાદન લઈ. તો આવી બધી કોશિશ અમારા સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટની અંદર તમને જોવા મળશે. અને ઘણા બધા ખેડૂતો આ તરફ વળી ગયા છે અને સિસ્ટમ સાથે. તો તમે પણ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો. તમારો નંબર છે. તો આવા ઘણા બધા એવા કિસ્સા હોય છે કે જે અમારા આગળના વર્ષની અંદર જ એવો કિસ્સો હતો કે આજુબાજુ બામણગઢ ગામનો જે કિસ્સો હતો કે એ લોકોને બાજુવાળા એવું કીધું હતું, કોઈએ કીધું હતું કે આમાં તલ થાય જ નહીં. એ ભાઈને કંઈક નવો અનુભવ કરવો હતો, ત્યારે આપણી પ્રોસેસ અપનાવી હતી અને બહુ સારું ઉત્પાદન, 10-10 મણનું ઉપરનું ઉત્પાદન લીધું હતું. અને સારામાં સારું અત્યારે ડુંગળીનું ફિલ્ડ એની અંદર છે. એટલે કોઈ કહેતા હોય નહીં, પણ જે જમીનમાં તકલીફ છે એનું સોલ્યુશન લઈએ આપણે બધા. તો મારો નંબર છે 94-295-67-650. સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ આપણે ખેડૂતોને રન કરાવીએ છીએ, જેમાં કહીએ ને કે મેનેજમેન્ટથી માંડી અને છેલ્લે સુધીની જે મેનેજમેન્ટ હોય છે એ ગ્રુપના માધ્યમથી આપણે ખેડૂતોને આપીએ છીએ. તો તમારે પણ જોડાવવું હોય, તમારે પણ જમીન સુધારવી હોય તો અમારી સાથે જોડાઈ શકો છો. નંબર મેં આપી દીધો છે, ફરી એકવાર આપી દઉં છું, 94-295-67-650.